વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને સમાચારમાં આગળ વધીએ તો કચ્છમાં ભૂકંપ પછી થયેલા વિકાસને હવે લોકો નરી આંખે જોઈ રહ્યા છે। ઔદ્યોગિક સહિત તમામ સ્તરના વિકાસ સાથે હવે કચ્છના સ્થાનિક લોકોની સાથે સાથે પ્રવાસીઓ અને વ્યવસાયી મુલાકાતીઓ માટે પણ કચ્છ હાઈ સોસાયટીની સુવિધાઓ મળવા લાગી છે। જિલ્લો પછાત અને અવિકસિતની છાપમાંથી ઉભરી રહ્યો છે। કેન્દ્ર સરકારના ટેક્સ હોલિડે પછી વધેલો ઔદ્યોગિક વિકાસ, રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રવાસન સહિતના તમામ સ્તરે વિકાસ વધી રહ્યો છે। 2 મહાબંદરગાહો, અનેક ખાનગી કંપનીઓ અને બહારથી આવીને વસેલા ક્લાસ 1 અધિકારીઓ, ખાનગી કંપનીના માલિકો અને સ્થાનિક લોકોથી મહાનગરો અને હાઈ સોસાયટીઓ જેવી સુવિધાની માંગ થઈ રહી છે। સામાન્ય રીતે કચ્છમાં હાઈવે, હોટલો અને ગણીગાંઠી સુવિધા હતી, પણ હવે જિલ્લામાં આધુનિક સુખ સુવિધાની માંગમાં વધારો થયો છે। व्यापार उद्योगना व्यापनी સાથે સાથે કચ્છમાં ટુરિઝમનો અતિશય વ્યાપ વધ્યો છે। ઉપરાંત ટોપ ઓફ ધ એક્ઝિક્યુટિવ્સ, બિઝનેસના કોર્પોરેટ સેક્ટરના એક્ઝિક્યુટિવ્સ છે, એ બધા જે 5 સ્ટાર કલ્ચરથી હેબિચ્યુએટ છે અથવા 5 સ્ટાર કલ્ચરને માંગતા હતા કે 5 સ્ટાર કલ્ચર ફેસિલિટી હોવી જોઈએ। કચ્છનો વ્યાપાર ઉદ્યોગની સાથે સાથે પ્રવાસનને બહુ જ મોટી માંગ વધી છે। જોકે આટલા વિકાસ છતાં કચ્છમાં 5 સ્ટાર હોટલ એક સ્વપ્ન હતું, જે હવે પૂરું થયું છે। ગાંધીધામમાં ખાનગી રિસોર્ટ પછી હવે એક ખાનગી ગ્રુપ દ્વારા ઔદ્યોગિક અને પ્રવાસી ક્ષેત્રમાંથી આવતી 5 સ્ટાર હોટલની માંગને પૂરી કરવા પ્રયાસ કરાયો છે। ગાંધીધામમાં કચ્છ સૌરાષ્ટ્રની પહેલી 5 સ્ટાર હોટલ કંડલા રેડિસન શરૂ કરાઈ છે, જેને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે। પછી ઔદ્યોગિક વિકાસ બહુ થયો છે અને ત્રીજું ટુરિસ્ટની અવરજવર કચ્છમાં બહુ વધી છે। આ ત્રણેય વસ્તુના કારણે ગાંધીધામમાં એક 5 સ્ટાર હોટલની ખૂબ જરૂરિયાત હતી। એ જરૂરિયાતને પૂરી કરવા માટે અમે વિશ્વ પ્રસિદ્ધ જે કાર્લસન રેસિડોર હોટલ ગ્રુપ છે, જેની વિશ્વમાં 1300 હોટલ અને ઇન્ડિયાની 56મી રેડિસન હોટલ અને ગુજરાતની સર્વપ્રથમ રેડિસન હોટલનું અમે સાહસ કર્યું છે। કચ્છમાં વિકાસ સાથે વધી રહેલી આ સુવિધાઓ સરહદી જિલ્લાનો એક નવો અધ્યાય બની રહી છે। પ્રવાસન, ઔદ્યોગિક વિકાસ સાથે સ્થાનિકને મળતી રોજગારી, વ્યવસાય અને વેપાર થકી કચ્છીઓમાં પણ આવી સુવિધાની માંગ વધી છે। ત્યારે લોકો હવે ઘર આંગણે હાઈ સોસાયટી અને 5 સ્ટાર સુવિધા પણ માણતા થયા છે। ઈટીવી સમાચાર, ભુજ।